મધ્યાહન સમયે તુલસી ન તોડવા, સવાર અને સાંજની સંધ્યા સમયે તુલસી ન તોડવા, બારસ, ચૌદશ અને પૂર્ણિમા આ 3 દિવસ તુલસી પાન કોઈ દિવસ તોડવું નહીં. જે માણસ સંધ્યાના સમયે રાત્રે સૂતેલા કપડા પહેર્યા પછી સવારમાં કપડા બદલા વગર જે માણસ તુલસી પત્ર તોડે એ માણસ અપવિત્ર બનીને તુલસીને સ્પર્શ કરે, તુલસી પત્ર તોડે. બારસ, ચૌદશ અને પૂર્ણિમાના દિવસે, વ્યતિપાતના દિવસે, આવા દિવસોમાં જે માણસ તુલસી પત્ર તોડે એ તુલસી નથી તોડતો, ભગવાન વિષ્ણુનું મસ્તક કાપે છે. પરમાત્મા વિષ્ણુના મસ્તક કાપ્યા બરાબરનું પાપ ભોગવે છે. દ્વાદશીના દિવસે માણસે તુલસી ન તોડવું જોઈએ. હવે આપણે દ્વાદશીના દિવસે દાન પુણ્ય કરવા જવાનું હોય, 11નું આપણે રહ્યા હોઈએ એટલે દ્વાદશીના દિવસે આપણે સીધું આપવા જવું હોય તો એના માટે પણ શાસ્ત્રમાં એટલે કે દૈવ ભાગવતમાં જે નિરાકરણ આપ્યું છે કે 3 દિવસનું વાસી તુલસી પત્ર એટલું જ પવિત્ર છે જેટલું તાજું તુલસી પત્ર પવિત્ર હોય. બીજું, તુલસી પત્રની મહિમા કેટલી. જે તુલસી પત્ર ધરતી પર પડી ગયું છે, જે તુલસી પત્ર પાણીમાં પડી ગયું છે અને જે તુલસી પત્ર તમે ભગવાનને ચડાવ્યું છે, આ બધું જ તુલસી પત્ર પાછું લઈ અને શુદ્ધ જળથી એને ધોઈ અને ફરી પાછા તમે પૂજામાં ભગવાનને અર્પણ કરી શકો છો. નહીં તો ઘણી વખત આપણે શાસ્ત્રોમાં લખ્યું છે કે નિર્માલ્ય વસ્તુ ફરી પાછી ભગવાનને ન ચડે. પણ તુલસી પત્ર એક એવું છે કે જેને તમે પરમાત્માને ચડાવ્યા પછી પાછું લઈ લો. તમારી પાસે સમજો કે વધીને 100 જેટલા તુલસી પત્ર છે અને તમારે 1000 નામથી તુલસી પત્ર ભગવાનને ચડાવવા છે તો 100 તુલસી પત્ર ચડાવ્યા પછી એ તુલસી પત્ર પાછા લઈ અને એને ચોખ્ખા જળથી સ્નાન કરાવી દો, એને સાફ કરી નાખો અને ફરી પાછા એને ચડાવો, ફરી પાછા લઈ લો. જો આવો નવો 10 વખત ક્રમ કરો તો 100 તુલસી પત્રમાં તમારે 1000 તુલસી પત્રની પૂજા પૂરી થઈ જાય. ને 1000 તુલસી પત્ર તુલસીના એ વૃક્ષમાંથી તોડી લ્યો તો તુલસી રહી જ નહીં પછી. બીજું, રોજ સવારમાં તુલસીને વંદન કરવા અને જ્યારે તુલસી પત્ર તોડવા જાવ ત્યારે તુલસીને વંદન કર્યા વગર કોઈ દિવસ તુલસી પત્રને સ્પર્શ ન કરવો. તમારે તુલસીને કાયમ માટે તમારા ઘરમાં જો હર્યા ભર્યા રાખવા હોય તો તુલસીના એક ક્યારાની અંદર, એ તુલસીના કુંડાની અંદર એક ભગવાન શાલિગ્રામને પધરાવી દો. રોજ ત્યાં ધૂપ બત્તી કરતા જાઓ. આટલો મહિમા તુલસીનો બતાવ્યો તો એ જ શંખચૂડનો ઉદ્ધાર ભગવાન શિવે વિષ્ણુના ત્રિશૂળ દ્વારા કર્યો અને એ પણ એના ધામને પધાર્યો. અહીંયા તુલસીએ પોતાનું શરીર ક્ષીણ કર્યું,